નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભાગ 3 ભાષા નિયામકમાં આપેલા કહેવતો વિશે. પેલું છે, કપાળનું ઢીલું ગાલે ન થાય. દરેક ચીજવસ્તુનો ઉપયોગ યોગ્ય જગ્યાએ જ થાય. કપાળે કપાળે જુદા મત પણ રોટલા ટાણે એક મત. ઘરમાં દરેકની અક્કલ જુદી હોય પણ બધા વચ્ચે સમ તો હોય જ. કમજોરને ગુસ્સા બહોત, શક્તિ ઓછી હોય તે ગુસ્સો વધારે કરે. કમાવ દીકરો સહોને વાલો, જેનાથી લાભ મળતો હોય તે પ્રિય લાગે. કમાન્ડ કરતાં આગળો ભારે, ચીજવસ્તુની ગોઠવણ યોગ્ય રીતે કરવી અને તેનો ઉપયોગ વિવેકથી કરવો. કમાતા આવડે તો ધન ખેંચે, હુનર આવડત હોય તો ઘણી કમાણી થાય. કમોસમના કંકોટા સ્વાદ ન આપે, સમય પારખી કામ કરવું. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. મોટો તેનું મોટપણ દાખવે અને નાનો નાનપ બતાવે, અર્થાત મોટા સાથે નાનાની સરખામણી ન થાય. કર ભલા હોગા ભલા, કરકસર તે બીજો ભાઈ. કર ભલા હોગા ભલા, ભલાઈનો સારો બદલો જ મળે જ છે. અને કરકસર તે બીજો ભાઈ, કરકસર આવશ્યક છે. કરડે માકડે ને માર ખાય ખાટલો, ગુનો કોઈ કરે અને સજા ભોગવે બીજો. કરણી તેવી પાર ઉતરણી, જેવું કરે તેવું ફળ મેળવે. કરતો હોય તેમ કરીએ અને છાશની દોણી ભરીએ. પોતાની આવડત મુજબ કામ કરવું અને જે મળે તેમાં સંતોષ માનવો. કરમ કઠણ ને કાયા કોમળ, સારું મળે નહીં ને ખરાબ ગમે નહીં. કરમ ને શરમ નહીં ને ચોરીના દાને ધરમ નહીં. સાચું કર્મ કરવું અને ધર્મનું પાલન કરવું. કરમમાં જ કોઠા તો કોના લેવા ઓઠા, નસીબમાં હોય એ જ મળે. કરમે કજોડો તો બહાર વગોણો, પહેલેથી જ અનુકૂળ સાથી ન સાંપડ્યું હોય ત્યાં વાગડવાનો જ બને. કરવા ગયા કંસારને થઈ ભૂલી, ધાર્યા કામમાં સફળ ન થવું. જે પરિણામ મેળવ્યું હોય તેને બદલે કોઈ જુદું જ પરિણામ આવવું. કરવી ખેતી તો જોડગાડું, જે ધ્યેય મેળવવું હોય એની જરૂરી બાબત પહેલી મેળવી એટલે સફળતા મળે. કરે ચાકરી તો પામે ભાખરી, મહેનત વગર ફળ મળતું નથી. કરે સેવા તો પામે મેવા, સેવાનું સારું ફળ મળે જ છે. કરે તેવું પામે, જેવું કર્મ કરીએ તેવું જ ફળ પામે. કરોળિયાનો એક પગ ભાંગે તોય શું અને રહે તોય શું. ખૂબ માલદારને થોડું ખોટ જાય તોય વાંધો ન આવે. કર્મમાં લખ્યું તેલ તો ઘી ક્યાંથી ખાઉં, નસીબમાં લખ્યું હોય તેમ થાય. કર્યું તે કામ ને વિંધ્યું તે મોતી, કામ કરવામાં વિલંબ ન કરવો. કર્યું ભગાના ભાઈ જેવું, કામ કરીને સાવ બગાડ્યું. કળથી થાય તે બળથી ન થાય, બળ કરતાં બુદ્ધિ ચડે. કસાઈને ઘેર ગાય બાંધવી, દયાહીન કૃત્ય કરવું. કસાઈને ઘેર કુશળ ને ધર્મીને ઘેર ઘાટ. પાપીનું સારું થાય ને ધર્મીનું ખરાબ થાય એ કેવું? કહેવાય નહીં અને સહેવાય નહીં, ત્રિશંકુ જેવી પરિસ્થિતિ થવી. કહેવું સાસુને, સંભળાવવું વહુને. અન્ય માટે ઉચ્ચારેલા શબ્દોમાંથી આપમેળે પોતાના માટે ઘટિત સમજ મેળવી. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. ઘણી નિરાશા મળે તો એ આશા તો ફળીને જ રહેવાની. કંકાસે ઘોડાના પાણી સુકાય, કલ્લેશ અને કંકાસ ઘરનો જ સર્વનાશ નોતરે છે. કાકા દીઠે કુટુંબ દીઠું, મામા દીઠે મોસાળ દીઠું. શક પણ છેવટે કામમાં આવે. કાકા મટીને ભત્રીજા થવું, ઊંચે પગથિયેથી ઉતરીને નીચે પગથિયે બેસવાનું થવું. કાકા મામા કહેવાના ને ઘરમાં હોય તે ખાવાના. આપત્તિના સમયે સગા સંબંધી મદદરૂપ થતા નથી. જે પોતાની પાસે છે એ જ ઉપયોગમાં આવે છે. કાગડા બધે જ કાળા,
પ્રાણી માત્રની પ્રકૃતિ સર્વત્ર સરખી હોય છે. કાગડાના મોઢામાં રામ ના હોય, પાપીના મોંમાંથી સારા વેણ ન નીકળે. કાગડાની કોઠે રતન બંધાવું, કજોડું થવું. કાગડાના શ્રાદ્ધ છોડે દહાડા, સન્માન વિના જીવન જીવનારના સઘળા દિવસો એક સરખા જ છે. કાગડો ચાલે મોરની ચાલ, દેખાદેખી કરવાનો અર્થ નથી. કાગડો દહીં થરું લઈ ગયો, સારી વસ્તુ નઠારાને હાથ જવી. કાગનું બેસવું ડાળનું પડવું, ઓચિંતું કાંઈ બનવું. દેવયોગે અણધારી આફત આવી. કાગ ન કહે ડોબા મરતા નથી, કાગવાણીના અપશુકનથી ઢોર મરે નહીં. કાગનો વાગ કરવો, નજીવી વાતને મોટું સ્વરૂપ આપવું. કાગળની હાલી ચૂલે ચડે નહીં, જેની જેવી શક્તિ અને આવડત એ મુજબ તે કામમાં લઈ શકાય. કાગળની હોડીએ કાંઈ દરિયો તરાય, જેવું કામ તેવા સાધન જોઈએ. કાચના ઘરમાં રહેવું ને કાકરી મારવી, પોતે દોષિત હોવા છતાં બીજાના દોષો જ જાહેર કરવા. કાચ કાનનું તે નહીં શાનનું, બીજાનું સાંભળીને કે ખોટી ભંભેરણીથી નિર્ણય કરવો તે સમજદારી નથી. કાણાને કાણું ના કહેવાય, કોઈને અભિપ્રિય લાગે એવું કહેવું નહીં. કાપ્યા કાન ત્યારે આવી શાન, મંત્ર ફૂંકી જ્ઞાન આપ્યું ત્યારે સમજણ આવી. કામ કરે તે કાલા અને વાત કરે તે વહાલા. ઘણીવાર કામ કરનાર કરતાં મીઠી વાતો કરનાર વગ જમાવી બેસે. કામ કર્યા તે કામણ કર્યા, પરિશ્રમ ફળદાયી છે. કામ કરવાથી પ્રેમ પ્રાપ્ત થાય છે. કામને શીખવે. ન આવડતું કામ પણ ધીરજથી શીખવાથી આવડવા માંડે છે. કામના વાદ થાય, કરમના નહીં. કામ કરવામાં અળસી થઈ શકે. કરમને અધીન જે મળે તેવા વાદ ન કરાય. કામમાં કામ વહાલા લાગે, ધામા વહાલા નહીં. કામ કરે તે જ સારું લાગે, માત્ર બેસી રહેનાર નહીં. કાયા કાચો કુંભ, જીવન ક્ષણભંગુર છે. કાયા પાણીનો પરપોટો ફૂટતા વાર નથી. જીવન ક્ષણભંગુર છે. કાશીનું કરવત જતાય વહેરે ને આવતાય વહેરે. ઈચ્છિત વસ્તુ મેળવવી હોય તોય મુશ્કેલી તો રહે જ. કાઠની હાલી એ જ વાર ચૂલે ચડે. એક એવું કામ જે એક જ વાર થઈ શકે. કાળ જાય ને કહેણી રહે. તક કે અવસર પ્રમાણે ન વર્તીએ તો શોભે નહીં ને પાછળથી સાંભળવાનું કામ રહે. કાળ જાય પણ કલંક ન જાય. સમય પસાર થઈ જાય પણ લાગેલું કલંક ભૂંસાતું નથી. કાળાના ખોદરાય ભાવે, મુશ્કેલ પરિસ્થિતિમાં જે મળે તે સારું લાગે. કાળા મંકોડાને રાતી રાતી ઝેમેલો. તદ્દન નિરાધાર હોવું, તદ્દન અભણ હોવું. કાળા માથાનો માનવી ધારે તે કરે. મનુષ્ય પુરુષાર્થ કરીને ધાર્યું પરિણામ લાવી શકે. કાંકરે પાળ બંધાઈને ટીપે ટીપે સરોવર ભરાય. થોડું થોડું કરતાં મોટું કામ પણ પાર પડે. કાંકરો કાઢવો, દૂર કરવું. કાંટા વિના ગુલાબ ના હોય, સુખ સાથે દુઃખ હોય જ. કાંટો કે ત્રાજવું કોઈની શરમ રાખે નહીં. ધર્મરાજાનો ન્યાય, એમાં કોઈની સિફારસ ચાલે નહીં. કીડી ઉપર કટક, નિર્બળ ઉપર બળવાની ચડાઈ. કીડીને કણ ને હાથીને મણ, જેને જેટલું જોઈએ તેટલું મળી રહે. કુમળો છોડ વાળીએ તેમ વળે. નાનપણમાં જેટલું સારી ટેવ પાડવી હોય તેટલી પાડી શકાય. ફૂલડીમાં ગોળ ભાંગવા જેવું, છૂપું કરવું, છાનું કરવું. કુસંકા ખાટીએ ચોખા ન મળે. નિર્થક પુરુષાર્થને વેડફવો નહીં.
કૂટને ટીખળ સૂજે. જેની શક્તિઓ કુંઠિત અર્થાત અટકી જવા આવી છે એવાને મશ્કરી જે સૂજે. કુંભાર કરતાં ગધેડા ડાહ્યા, શેઠ કરતાં વાણોતર વધારે માથું મારે. કુંભારના ઘરનું હાલું છે તે બદલાવ્યા પરણિત સ્ત્રીને બદલી ન શકાય. કુંવારાનું સહુને પરણે તેની વહુ. કુંવારાના ઘણા માંગા થાય પણ લગ્ન પછી જ વહુ કહેવાય. કુંવારી કોઈ દી રાઠે નહીં. જેની પાસે કંઈ હોય નહીં તે કંઈ જ ગુમાવાતું નથી. કુકડીનું મોં ઢેફલે રાજી. નાના માણસોને થોડાથી સંતોષ થાય. કુકડો હોય ત્યાં જ વહાણો વાય. આ કામ મેં કર્યું છે એવી મિથ્યાભિમાન કોઈની ગેરહાજરીથી કામ અટકી જતું નથી. કુંડના દાંડિયા કપાળમાં વાગે. કપોળનું પરિણામ શુભ અને સુખદાયક ન મળે. કૂતરા બિલાડાનો મેળ, ભારે દુશ્મનાટ અને અણબનાવ. કૂતરાની ભાઈબંધી ખીજે, કરડે અને રીઝે મુખ ચાટે. અઘટિત સંબંધથી લાભ કે ગેરલાભ દુઃખકારક છે. બેઉ બાજુનું દુઃખ. કૂતરાની પૂંછડી ભોંયમાં દાટે તોય વાંકીને વાંકી. પ્રયત્નો કરવા છતાં અસલ સ્વભાવ કાયમ રહે છે. કૂવામાં હોય તો અવાડામાં આવે, મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાય. કેઠે છોરું ને ગામમાં ઢંઢેરો, પાસે જ હોવા છતાં બધે શોધી વળવું. કેરી પાકે ને માણસ થાકે. ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણી જ પ્રક્રિયાઓ કરવી પડે. કેળ ફળે એક જ વાર ને આંબા પડે વારંવાર. કુળવાન અને સદાચારી એક જ હોય તો પણ ઉપયોગી. કેળામાં ખાંડ ને મૂળામાં મીઠું. જેની જેવી પ્રકૃતિ તે મુજબ તેને પુષ્ટિ આપવી. કોઈ અન્નનું ભૂખ્યું ને કોઈ માનનું ભૂખ્યું. દરેકની મહત્વાકાંક્ષા જુદી હોય છે. કોઈ ધને મોટું, કોઈ મને મોટું, કોઈ ધને મોટું અને કોઈ મને મોટું. કોઈ ધનવાન હોય તો કોઈ ઉદાર પણ હોય. કોઈ પોતાનો વાસો એટલે કે બરડો ને વાંક દેખે નહીં. મનુષ્ય બીજાના અવગુણોને જુએ છે પણ પોતાના અવગુણો જોઈ શકતો નથી. કોઈની જીભ ફરે ને કોઈના પગ ફરે. કોઈ હુકમ કરે ને બીજા ધક્કા ખાય. કોઠી ધોયે કાદવ નીકળે. કુપાત્ર માટે કરેલા સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી. કોડિયા જેવડું કપાળ ને વચ્ચે મોટો ભમરો. નસીબમાં જ ઓછું લખાયું હોય પછી વધુ ક્યાંથી મળે. કોણી મારી ફૂલડું કરે તેવું છે. કાબેલ સમય સૂચક છે. કોણે કીધું કે બેટા બાવળીએ ચડજો. અઘટિત સાહસ કરવાથી બહાર જ ફળ આવે. પોતે કરેલા ખરાબ કર્મોનું પરિણામ પોતાને જ ભોગવવું પડે છે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.